હેલો, કેમ છો બધા? મજામાં થશો? જય માતાજી બધાને. આજે જો આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક અને થાબડી બનાવવાની છે. તો હું કેવી રીતના બનાવું તે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો આપણે સ્ટાર્ટ કરવી સેવ ટમેટાનું શાક અને થાબડી બનાવવાનું. આપણે જો ઘરે લસણ અને ડુંગળી વાવી છે તો જોઈ શકો છો અહીં રીંગણી બધું છે. તો આપણે લસણ આપણે નાખવાનું છે એમાં. તો લસણ ખીસી લઈશું પહેલાં. લસણ ખેંચી લીધું છે, જોઈ શકો છો. જે નાનું છે પણ આવું શાકમાં નાખી તો સારું લાગે લીલું. તો આપણે મરચાં પણ સારું લઈ લઈશું. મરચાં પણ છે આપણે. જો અહીંયા પણ બધે મરચાં છે. અહીંયા છે જો બધા મરચાં આવેલા છે. અહીંયા બધે જામાં મરચાં છે, લઈ લઈશું. લઈ લીધું છે આપણે લસણ મરચાં અને મીઠી લીમડી. તો હાલો આપણે જો સેવ ટમેટાનું શાક કરવાનું છે. તો જો એના માટે ટમેટા લઈ લીધા છે. એકદમ દેશી ટમેટા છે, જોઈ શકો છો. દેશી ટમેટાનું શાક સારું થાય. તો આપણે આ લઈ લીધું છે. એમાં ચવાણું નાખવાનું છે અને આ સિંગના દાણા લઈ લીધા છે, ખાંડવાના છે. પછી આ મરચાં છે, આપણે આ લીલું લસણ ખેંચ્યું છે ઘરેથી, ડુંગળી છે, થંભરી છે અને આપણે મીઠો લીમડો છે. તો હાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પહેલાં ટમેટા મોઈ નાખશું. આપણે જો ટમેટા મોઈ નાખ્યા છે તો આપણે આ સિંગના દાણા અને સવાણું બી ખાંડી લેવાનું છે. તો ખાંડી લેશું. આપણે જો સિંગના દાણા ખંડાઈ ગયા છે તો એને કાઢી લેશું આપણે કેબીમાં. હવે આપણે આ સવાણું લઈ લીધું છે તો એ સવાણું ખાંડી નાખશું. આપણે જો સવાણું પણ ખંડાઈ ગયું છે એ પણ કાઢી લઈશું. આપણે જો લીલું લસણ લીધું છે એને આપણે મોઈ નાખશું. લસણ મોઈ નાખશું લીલું. મરચાંની ડુંગળી આપણે કટરમાં કાઢવાની છે. તો આપણે મરચાં કાઢી નાખશું કટરમાં. હવે કટરમાં ડુંગળી કાઢી નાખશું એટલે ગ્રેવી સારી થાય. ડુંગળી કાઢી નાખશું આમાં. આપણે કોથમરી પણ મોઈ નાખશું. કોથમરી મોઈ નાખશું હવે. હાલો તો આપણે સ્ટાર્ટ કરવી સેવ ટમેટાનું શાક બનાવવાનું. કાંઈક અલગ જ રીતે હું સેવ ટમેટાનું શાક બનાવવાની છું. તો આપણે જો આપણે ગેસે બનાવવાનું છે કેમ કે ચૂલે અત્યારે બહુ પવન છે એટલે કાંઈ ચૂલે થાય એમ છે નહીં. પવન છે એટલે કાંઈ ચૂલો રહે નહીં હળગેલો હરખો. તો હવે આપણે તેલ નાખી દઈશું. જો તેલ આવી ગયું છે તો રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. હવે આપણે આ મીઠો લીમડો લીધો હતો, મીઠો લીમડો પણ નાખી દઈશું. હવે આપણે આ મરચાં અને લસણની છે એ નાખી દઈશું. આ ડુંગળી આપણે કટરમાં કાઢી હતી પણ નાખી દઈશું. હવે આપણે આ ટમેટા મોયા હતા બધા દેશી ટમેટા છે એ નાખી દઈશું. આપણે દાણા અને સવાણું ખાંડી લીધું હતું એ આપણે આ ચાલ્યામાં નાખી દઈશું.
પછી આ સવાણું પણ નાખી દઈશું. પછી એમાં નાખી દઈશું હળદર, હિંગ, મીઠું, ખાંડેલું મરચું છે આપણે લસણમાં ખાંડ્યું હતું. હવે નાખી દઈશું આપણે એમાં પાણી. આપણે જો આ બધું મિક્સ કરી લઈશું આને. તો આપણું આ જો ચડી ગયું છે ટમેટાને એવું જોઈ શકો છો. આવું આવી રીતના થવા દેવાનું છે, પાકવા દેવાનું છે ટમેટાને એવું. પછી આ આપણે ગ્રેવી કરી છે આમાં નાખી દઈશું. જોઈ કે આપણું શાક ઉકળી ગયું છે. જોઈ શકો છો એકદમ મસ્તીનું ઉકળી ગયું છે શાક. તો હવે આપણે એમાં નાખી દેવાની છે સેવ. આપણે નાખી દઈશું આ ગરમ મસાલો થોડો અને આ કોથમરી નાખી દઈશું હારવા. અને આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. હવે કોને કોને આવી રીતના શાક બનાવ્યું છે કમેન્ટમાં કહેજો, અને આવી રીતના શાક જરૂરથી બનાવજો. શાક કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે બાંધવાનો છે થાબડીનો લોટ. તો આપણે જો પહેલાં તો લોટ લઈ લઈશું. જાડું દળેલું કરકર હોવું જોઈએ, ભાખરીનું કેમ હોય એવી રીતનું. હવે આપણે નાખશું એમાં અજમા ચોળ નાખ્યું એટલે સારા લાગે, સ્વાદ સારો આવે. તો હવે આપણે નાખશું એમાં તલ. હવે નાખવાનું છે આપણે એમાં તેલ. પહેલાં મોણ દઈ દેવાનું છે એને. આવી રીતના આમ કરી મોણ દઈ દેવાનું છે બધું મિક્સ કરી. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે જો બધું મિક્સ કરી લીધું છે, જોઈ શકો છો તમે. આવી રીતના આપણે મોણ દઈ દેવાનો છે. તો શું છે આપણી થાબડી પોશી થશે એકદમ. તો આપણે એમાં નાખશું પાણી. હા, ઢીલો લોટ નહીં કરી નાખવાનો, કડક જ તે લોટ રાખવાનો છે આપણે. થોડું થોડું પાણી નાખી જવાનું. આપણે જેમ કડક ભાખરીનો લોટ બાંધ્યો ને એવી રીતનો લોટ બાંધવાનો છે. આપણે જો લોટ બંધાઈ ગયો છે. આપણે જો આવી રીતના લોટ લઈ લેવાનો છે થોડોક, અને આપણે પૂરી જેવું કરી નાખવાનું. પૂરી જેવું એટલે થોડુંક જાડું રાખવાનું છે. કઠણ લોટ હોય એટલે થોડુંક કેવડાવે એટલે કઠણ જ રાખવાનો લોટ હોય, ઢીલો નહીં રાખવાનો. અને આપણે આવી રીતના ગોળ ગોળ થેપલી કરી નાખવાની છે આની. આવી રીતના આપણે બધી થેપલી કરી નાખશું. જોઈ શકો છો આવી આપણે કરવાની છે થેપલી. આપણે જો બધી થેપલી બનાવી નાખી છે, જોઈ શકો છો. હવે આપણે એને વચ્ચે વચ્ચે ચાકુ આવી રીતના હોપટો હોપટ ઉતારી દેવાની છે, એટલે કે અંદર તેલ જાય અને અંદર સડી જાય. હવે આપણે આને તળવાના છે. આપણે જે બધાને આવી રીતના કરી લીધા છે, થેપલી બનાવી લીધી છે અને હોલ પણ પાડી દીધા છે, એટલે અંદર સડી જાય કાસું ન રહે. તો હાલો આપણે આને હવે તળવાના છે.
આપણે જો તેલ આવી ગયું છે તો હવે આપણે આ નાખી દઈશું. અને આપણે આવી રીતના સરવા દેવાના, એકદમ થોડા બહુ લાલ નહીં થવા દેવાના, જેવી તેવા લાલ થવા દેવાના છે. કોઈ અંદર સડી જશે, કેમ કે આપણે અંદર ભીંડા પાડ્યા છે એટલે સડી જશે. આપણે જો સેવ ટમેટાનું શાક અને થાબડી તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો થાબડી એવી રીતના છે. અને અહીંયા લીધા છે મૂળા, લીલા મરચાં છે, ટમેટાં છે અને ખાવાની બહુ મજા આવે. તો આ કોની થાબડી અને સેવ ટમેટાનું શાક ખાધેલું છે એ કમેન્ટમાં કહેજો. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.